તો કેમ છો મિત્રો, મજામાં ને મિત્રો? તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। અને આજના વિડીયોમાં આપણે ખુશીના સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો। અને આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે, એટલે વિડીયો પૂરો જોજો। અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો ઉપરવાસમાં એટલે કે મિત્રો દાંતીવાડા ડેમના ઉપરલા ભાગમાં મિત્રો વરસાદનું આગમન થયું છે મિત્રો। અને મિત્રો હવે વિશ્વેશ્વર નદીમાં મિત્રો નવા નીર આવ્યા છે, એટલે નદીમાં પણ મિત્રો ધીરે ધીરે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો। એટલે હવે દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોવા મળશે। અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી કે દાંતીવાડા ડેમમાં કેટલું પાણીની આવક ચાલુ થઈ છે મિત્રો। એટલે મિત્રો હવે 2 દિવસથી મિત્રો વરસાદનું આગમન થઈ ગયું છે મિત્રો। એટલે હવે મિત્રો ઉપરલા ભાગમાં મિત્રો વરસાદનું આગમન થઈ છે, એટલે હવે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે મિત્રો। એટલે હવે દાંતીવાડા ડેમમાં નવા નીર જોવા મળશે અને દાંતીવાડા ડેમ આ વર્ષમાં સંપૂર્ણ રીતે ભરાઈ જશે। તો કદાચ થઈને મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી। એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો, વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો। અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, જય માતાજી।